હાય, નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. માની કે અત્યારે અમે પાવાગઢમાં આવ્યા છે, પણ પાવાગઢમાં 2 દિવસ પહેલા એક ઘટના ઘટી હતી અને ઘટના એક દુઃખદ હતી, કારણ કે ઉપરથી લિફ્ટ તૂટી ગઈ હતી કંઈક કારણોસર. અનેક દુઃખદ વાત જણાવવાની કે અત્યારે અમે પાવાગઢમાં આવ્યા છે, પણ પાવાગઢમાં 2 દિવસ પહેલા એક ઘટના ઘટી હતી અને ઘટના એક દુઃખદ હતી. એમના આત્માને શાંતિ આપે, માતાજીને પ્રાર્થના કરીએ અને એમના પરિવારને પણ દુઃખ સહવાની શક્તિ આપે. તો આજે અમે આવ્યા છે કારણ કે અમારા દાદાજી ઘરેથી આવ્યા છે અને એ ડોડા ચડાવવા માટે આવ્યા છે. અને ડોડા ચડાવવાની જે એક પ્રાકૃતિક પૂજા હોય છે, કારણ કે આપણી હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને પ્રકૃતિ સાથે રહીને કામ કરીએ છીએ. એટલા માટે અમે આજે પાવાગઢ આવ્યા છે અને પાવાગઢથી દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી છે કે આ વરસાદના કારણે આવો છો તો સાવચેતીથી આવો અને ખૂબ ધ્યાન રાખો. જય મા કાળીમાં. જોરદાર એકદમ સુંદર, એકદમ સુંદર લાગે છે. તમે નજારો તો જુઓ યાર, કેટલો જોરદાર છે. અત્યારે શું છે, વરસાદ 2 થી 4 દિવસ પડ્યો છે અને એના લીધે રસ્તાઓ કંઈક ખાડા પડી ગયા છે, જે તૂટી ગયા છે. અને ખાસ તમને સંદેશમાં આપવાનો છે, એ ગાડી આગળ ઊભી રાખો અને પછી કહો. બાકી તમે પાવાગઢના રસ્તાની આજુબાજુનો નજારો જોઈ લો. તમે કહેશો મને આજુબાજુ નજારો શું દેખાય, પણ મને અત્યારે પ્રકાશ નીકળ્યો છે અને જે નજારો લાગે છે ને ભાઈ, જોરદાર નજારો. મને સારું લાગ્યું, એટલે મને થયું કે મારે વ્યુઅર્સને હું પણ બતાવી દઉં, થોડો નજારો જોઈ શકો છો તમે પાવાગઢનો. જોરદાર જો સામે કેવો ધોધ પડે છે, કેટલો જોરદાર નજારો લાગે છે. જુઓ જોરદાર છે, જોરદાર ભાઈ. આજુબાજુનું વાતાવરણ એકદમ પ્રાકૃતિક કર્યું છે ભાઈ, અને એકદમ મહાકાળી માતાજી ના જઈ શકીએ, કારણ કે દાદાને અત્યારે વરસાદનો સમય છે, ક્યારે વરસાદ આવે કે નક્કી. અને અહીંયા વરસાદમાં તો એવું થાય છે કે આપણે ચડી તો ગયા અત્યારે, કારણ કે રોપવે બંધ છે અને પ્લસ કે વરસાદ આવી જાય તેમાં પાણી ખૂબ જ ઉતરતું હોય છે. આ પણ જઈ શકે જોરદાર મસ્તીથી મસ્ત, એકદમ મસ્ત. જો દાદા નીરજભાઈ જાય છે એવું લાગે યાર. હા, તમે આરામથી જઈએ કે ખાડા પાડા છે, કારણ કે પડી જતા ઓછા પડે યાર. બહુ સાવચેતીથી અને ધ્યાનથી જવું પડે, કારણ કે માતાજીની દયા છે, માતાજીની કૃપા છે, એટલે અત્યાર સુધી તું કઈ એવું નથી. પણ ના કરે નારાયણ, શું ખબર ક્યારે સમય શું હોય, ક્યારેક સમય બદલાઈ જાય એનું કોઈને ખબર હોતી નથી લાઈફમાં. એટલે એન્જોય કરો, પછી મજા કરો, મોજ કરો, મસ્તી કરો, ભગવાન માતાજીનું નામ લો, ભગવાન માતાજીના ધામમાં જાઓ, દર્શન કરો અને એકદમ લાઈફ એકદમ એન્જોય કરો. જે છે જીવનમાં તો બધું મળવાનું જ છે અને આવશે, આયા કરશે, ચડાવ ઉતાર બી આવશે, આયા કરશે. ફાઇનલી અમારા દાદા પાછળ છે, નિલેશભાઈ આવા દો, નિલેશભાઈ આવા દો. એટલે લાઈફમાં એન્જોય, બટ ઘણી વખત પણ ઇમોશનલ બનાવી દેવી લાઈફમાં, અમુક પ્રોબ્લેમ આવી જાય, પણ એને શું છે કે આપણે કંટ્રોલ કરવા પડતા હોય છે, બધું થઈ જાય બરાબર. બાકી મસ્ત રહેવાનું, ચુસ્ત રહેવાનું અને એન્જોય કરવાનું. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને દોસ્તો બીજો સુધી શેર ના કરતા તો શેર કરી દેવાની. અને વિડીયો ક્યાંથી જુઓ છો ને એ કોમેન્ટ પણ કરી દેવાની મારા વાલાઓ. બાકી જોહાર બોલે મેરી જાન. તો દોસ્તો બીજો સુધી શેર કરી દેજો, એકદમ મસ્ત બરાબર. અને જો મારા આગલા વિડીયો ના જોયા હોય, લકી સ્ટુડિયો વિડીયો ના જોયો હોય બરાબર, લકી સ્ટુડિયો પાર્ટ 1 પાર્ટ 2 સપોર્ટ કર્યો છે તમે આમાં, અને ચેનલ પણ સારી રીતે ચાલી રહી છે. તો એવી જ રીતે તમે સપોર્ટ કરો અને જલ્દી ફટાફટ તમારા માટે સબસ્ક્રાઇબ એકદમ કમ્પ્લીટ પૂરા કરાવી દો. હોસ્ટ ટાઈમ સમય જેનો કેટ એરિયા એ પણ જલ્દી તમે ફટાફટ પૂરો કરાવી દો અને તમારા ભાઈને સપોર્ટ કરો. બાકી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
તો પાછળથી લોકેશન વ્યૂ તો મસ્ત દેખવા મળે છે અમને. અહીંયા અત્યારે અમે રેસ્ટમાં તો ઊભા હતા. અમારે દાદા આવ્યા છે, આ નિલેશભાઈ છે, આ સુભાષભાઈ છે. અત્યારે અમે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે અને સાથે સાથે ડોડા લઈને દાદા ઘરથી આવ્યા હતા એટલે ડોડા ચડાવવા માટે કે પણ અહીંયા અમને વ્યૂ સારો લાગે તો ટેસ્ટ માટે ઊભા રહ્યા હતા. મને તો લોકેશન સારું લાગે છે તો એક વ્યૂ બનાવી લો. જય મહાકાળીમાં. જય મહાકાળીમાં. જોરથી બોલજો કે જય મહાકાળીમાં. જય મહાકાળીમાં. તો તમે લોકો કોઈ એકલા એકલા વાતો કરવાની, વિડીયો બનાવવાના ઘણા અને ખાસ તમે લોકો યાર કોમેન્ટ કરો ત્યાંથી કઈ જગ્યા પર વિડીયો જોવો છો, બરાબર? અમે થોડી ફિલિંગ થાય કે અમારા વ્યુઅર્સ જોવે છે, મોટિવેટ થવાય કે ના યાર અમે કોઈક કોમેન્ટ કરી તો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ આવી કરે એ લોકો કરે જ છે, બરાબર? તો સપોર્ટ કરજો વિડીયોમાં, સપોર્ટ કરવાનું બેસ કરો પણ જલ્દી આપણી ચેનલ ના જે ક્રાઇટેરિયા છે એ જલ્દી પૂરા થઈ જાય, થોડા સબસ્ક્રાઇબર જલ્દી પૂરા થઈ જાય, આપણે હોટ ટાઈમ જલ્દી પૂરો થઈ જાય. એટલે તમે જેમ જેમ જલ્દી સપોર્ટ કરશો તેમ એમ આપણે કમ્પ્લીટ કરી લઈશું, બરાબર? એટલે તમે જેમ બને તેમ સુધી જલ્દી સપોર્ટ કરતા રહેજો. જોવા મળે છે પાછળ તમે વ્યૂ જુઓ યાર. હા નજારો તો જો. ઓ ભાઈ સાહેબ, થોડું વાતાવરણ ખોલી જાય તો ઓર મજા આવી જાય યાર. જો આ બાજુ જોજો, અત્યારે વાતાવરણ ખોલેલું જોવા મળશે. જોયું પાછળનો નજારો તમે જોઈ લો. એકદમ ખુલ્લું વાતાવરણ. જો આ બાજુ જુઓ તમે, એકદમ ખુલ્લું વાતાવરણ છે. પાછળ એકદમ ખુલ્લું લાગે છે. એ જે છાપાનેર છે, પછી આ બાજુ જોવા મળે છે ગોગંબા, હાલોલ બાજુ બી ખોલી ગયું છે પાછળ. અને આગળ જતા રહીએ એટલે દેવગઢ બારિયા અને બોડેલી ને બધું આવી ગયું. તો કંઈક નજારો કંઈક અદ્ભુત હતો, બરાબર? આવો નજારો તો આપણને ક્યાં ના જોવા મળે ભાઈ. એકવાર તમે પણ આવા નજારાની મજા લઈ લેજો. ઓહો વાવ, સુંદર મજાનો નજારો છે ભાઈ. જે સાધન સામગ્રી અમે લઈ લીધી છે, શ્રીફળ, કંકુ, અગરબત્તી. તો દાદાજીએ ફાઇનલ ડોડા ચડાવી દીધા છે અને હવે અમે ફરી દર્શન કરી અને નીચે આવીએ છીએ, બરાબર? ત્યાં આગળ અમે ચડાવી દીધું છે કારણ કે દાદા વરસાદના કારણે ઉપર જવાયું હતું ને એના કારણે અહીંયા જ અમે ડોડા ચડાવી દઈએ છીએ કારણ કે ઉપર જઈ શકે એમ છીએ ને. જય રણછોડ. ત્યાં આગળ અમે ચડાવી દીધું છે કારણ કે દાદા વરસાદના કારણે ઉપર જવાયું હતું ને એના કારણે અહીંયા જ અમે ડોડા ચડાવી દઈએ છીએ કારણ કે ઉપર જઈ શકે એમ છીએ ને. જય રણછોડ. તો દાદાજીએ ફાઇનલ ડોડા ચડાવી દીધા છે અને હવે અમે ફરી દર્શન કરી અને નીચે આવીએ છીએ, બરાબર? ફાઇનલી દોસ્તો ચાંપાનેરનો તમે એક નજારો જોઈ લો. એક તમને નજારો બતાવી દો. અત્યારે ભક્તો ઓછા છે પણ નજારો તો જોરદાર છે ભાઈ, બરાબર? તો ફાઇનલી અમે દર્શન કરી લીધા, ફાઇનલી અમે ડોડા પણ ચડાવી દીધા અને જે બી પૂજા પાઠ કરવું હતું, પૂજા વિધિ વિધાન કરવું તો કરી લીધું છે અને ફાઇનલી અમે દાદા બધા નીચે આવી ગયા છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સપોર્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ત્યાં સુધી તમે નવા મારી યુટ્યુબ ચેનલમાં તમે જોડાવશો, તમે મને સપોર્ટ કરો છો અને આગળના લકી સ્ટુડિયોના વિડીયો ના જોયો તો જોઈ લેજો, યુટ્યુબમાં જઈ વિઝિટ કરી લેજો. વિડીયો તો ફાઇનલી અમે ચા પી લઈએ. હવે દર્શન કરીને તો આવી ગયા ઉપરથી. ફાઇનલી આ ભાઈની ચા બહુ મસ્ત છે. એક ચુસ્કીમાં તો ખબર પડે. જોરદાર યાર, મસ્ત ચા બનાવે છે ભાઈ. અમારે
અને દાદા ચા પીએ, નિલેશભાઈ ચા પીએ અને હું પણ ચા પી લઉં. બાકી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોમાં સપોર્ટ કરજો. જય મહાકાળી માં. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દોસ્તો શેર કરી દો. બાકી જોહાર બોલે મેરી જાન. અને તબ તક વિડીયોને એન્જોય કરો. તબ તક મળે એક નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.